રાજકોટ શહેરમાં સિઝનનો 30 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। શહેરનો આજે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે। 28.90 ફૂટની સપાટીએ આજે ડેમ ઓવરફ્લો થશે। હાલ આજે ડેમની સપાટી 28.60 પર પહોંચી। સાંજ સુધી આજે ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તો ડેપ્યુટી મનપા કમિશનર સહિત અધિકારીઓ આજે ડેમ પહોંચ્યા છે। અધિકારીઓ આજે ડેમ ખાતે નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં સૂચના આપી દેવામાં આવી છે। રાજકોટ શહેરમાં સિઝનનો 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરનો આજે ડેમ ઓવરફ્લો થવાની હવે તૈયારીમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ડેપ્યુટી મનપા કમિશનર સહિતના અધિકારીઓ આજે ડેમ ખાતે પહોંચ્યા છે। અધિકારીઓ આજે ડેમ ખાતે નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે। તો શહેરનો આજે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે। તો રાજકોટ શહેરમાં સિઝનનો 30 ઇંચ વરસાદ નોંધાયો છે। આજી ડેમની અત્યારે 28.60 ફૂટ જેટલી સપાટી છે, જે 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે। આજે સવારથી જે વરસાદ છે એના લીધે લાગે છે ને અત્યારે જે ઇનફ્લો છે એ 570 ક્યુસેકનો છે। તો સાંજ સુધીમાં ઓવરફ્લો થાય એવી શક્યતા છે। ખાસ તો અત્યારે સુપરવિઝન માટે અધિકારીઓ આવી રહ્યા છે। હા, અત્યારે